અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરમાં રહેતા અને પ્રેમાળ સ્વભાવ ધરાવતા પ્રાંત કચેરીના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું છે। તળાજા શહેરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। તળાજા ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં નોકરી કરતા યુવાનનું હાર્ટ એટેકથી અચાનક મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ તળાજા રામટેકરી રોડ વિસ્તારમાં રહેતા રોહિતભાઈ અશોકભાઈ સરવૈયા જેઓ આજે સવારે ક્રિકેટ રમતા હતા તે દરમિયાન અચાનક હાર્ટ એટેકથી નિધન થયું છે। તેમના અકાળ અવસાનથી પરિવારનો પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે। હાલમાં મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે સહિતની કામગીરી માટે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। યુવાનના અચાનક નિધનથી કચેરીના સહકર્મીઓ, સગા સંબંધીઓ અને મિત્રોમાં પણ ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે। બનાવની જાણ થતાં તળાજા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। કરુણ ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરી સ્ટાફ તેમજ નગરપાલિકા કચેરી સ્ટાફ સહિતના મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું।